મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં જ્યાં મારા ભક્તો મારું ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ગાન કરે છે તે વખતે, એ ક્ષણોના અંદર, એ સમયના અંદર યાદ રાખજો, એ વ્યક્તિ નથી રહેતો. એનું હૃદય પણ કેવલ એક ખાલી હૃદય નથી રહેતું. એનું મન અને બુદ્ધિ પણ કેવલ ખાલી મન બુદ્ધિ નથી રહેતા. એમાં મારો આવિર્ભાવ થઈ જાય છે. એનું દેહ એ મારું ઘર બની જાય છે અને એના હૃદયના અંદર આવીને હું વિરાજમાન થઈ જાઉં છું. એ જ મારો એ જીવમાં આવિર્ભાવ છે. ભગવત કથાને શ્રવણ કરતા કરતા, ભગવત સંકીર્તન કરતા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ, ત્યારે યાદ રાખજો આપણામાં ભગવત આવેશ થઈ જાય છે. ક્યારેક ભગવત સેવા કરતા કરતા, જપ કરતા કરતા આપણા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે ત્યારે સમજો તમારું હૃદય અને મન એટલું બધું નિર્મલ થઈ ગયું છે, પવિત્ર થઈ ગયું છે કે તમારા અંતર મનના અંદર સાક્ષાત પ્રભુ બિરાજમાન થઈ ગયા છે. आपके आंख में से अकारण अगर अश्रु आने लगे, यही प्रमाण है कि आप नहीं, आप में प्रभु का आविर्भाव हो चुका